નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આ 4 લેન એક રોડ છે. એ રોડના કાંઠે એક આવી રીતનો માઇલસ્ટોન મારેલો છે અને આ માઇલસ્ટોન ઉપર પીળો કલર છે, નીચે સફેદ છે અને એમાં કિલોમીટર ગામડાના કે જે ગામ આગળ આવે છે એને બતાવે છે. તો મિત્રો, આ પીળો કલર શા માટે? ઘણી વખત તમે લીલો જોશો, ઘણી વખત નારંગી જોશો, ઘણી વખત અલગ અલગ કાળા કલર ઉપર ટોપમાં હોય છે. આ ટોપ ઉપરના જે કલર છે એ રોડના પ્રકાર બતાવે છે. એટલે આ જે પીળો કલર છે અને નીચે સફેદ છે અને વચ્ચે જે માઇલ લખેલા છે એ નેશનલ હાઈવેનું નિશાની બતાવે છે. એટલે આ કેન્દ્ર સરકારે બનાવેલો રોડ છે અને આની બનાવવાની અને મરામતની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે. આવી રીતના જો ઉપર બ્લેક કલર હોય તો પણ એ શહેર તરફ જતો રસ્તો છે અને એ શહેર પ્રશાસનની એની જવાબદારી હોય છે રોડ બનાવવાની અને એની મરામતની. અને નારંગી ઉપર કલર હોય તો સમજવાનું કે આ નીચે સફેદ હોય ને ઉપર નારંગી હોય તો પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના એટલે ગામડાનો રસ્તો હોય છે અને એ કેન્દ્ર પ્રધાનમંત્રી ગ્રામીણ યોજનામાંથી બનતો હોય છે. અને જે માઇલસ્ટોનમાં ઉપર ટોપમાં લીલો હોય અને નીચે સફેદ અક્ષરમાં સફેદ હોય અને એમાં જો કાળા અક્ષરે ગામનું નામ અને માઇલ બતાવતો હોય તો આ સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવેની અને એ રાજ્યની જવાબદારીથી બનેલો રોડ હોય છે. તો મિત્રો, આ રોડની જે માઇલસ્ટોન છે એ જુદા જુદા કલરમાં કાળો છે, પીળો છે, લીલો છે, નારંગી છે, એ જુદા જુદા 4 પ્રકારના જે રોડ બને છે એ રોડ બનાવવામાં એનો કઈ વિભાગે આ રોડ બનાવ્યો છે એ રોડની આ રોડ કોણે બનાવ્યો છે એ બતાવે છે. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. જય માતાજી.